આદિવાસી સમાજ પ્રકૃતિ પ્રેમી હોવાથી જંગલોમાં અલગ અલગ દેવોની તેઓ પૂજા અર્ચના કરે છે। જ્યારે બાબા પૂંછપાવા દેવ, બાબા સિંગાલા દેવ, બાબા હોડલ દેવ, જ્યારે આ દેવોની પૂજા કરવાથી ગામમાં કોઈ મુશ્કેલી આવતી નથી। છોટાઉદેપુર જિલ્લાના સિંગલા ગામે આદિવાસી સમાજ દ્વારા અલગ અલગ દેવોની પૂજા અર્ચના કરી આદિવાસી સમાજ સાગના લાકડાના સ્તંભ તેમજ માટીના ઘોડા બનાવીને પૂજા અર્ચના કરે છે અને અલગ અલગ દેવના નામ પણ આપવામાં આવે છે। આદિવાસી સમાજ પ્રકૃતિ પ્રેમી હોવાથી જંગલોમાં અલગ અલગ દેવોની પૂજા અર્ચના કરે છે। જ્યારે બાબા પૂંછપાવા દેવ, બાબા સિંગાલા દેવ, બાબા હોડલ દેવ, જ્યારે આ દેવોની પૂજા કરવાથી ગામમાં કોઈ મુશ્કેલી આવતી નથી અને ખેત પેદાશો સારી થાય છે। તેમજ આ દેવની પાસે વ્યસન મુક્તિ માટે બધા જ મન્નત પણ રાખવામાં આવે છે અને ત્યારબાદ વ્યસન છૂટી જાય ત્યારે શ્રીફળ વધેરીને બાધા પૂરી કરવામાં આવે છે। જ્યારે 10 દિવસ સુધી ગામના મહારાજ અલગ અલગ પૂજા અર્ચના કરે છે અને ઢોલ નગારા વગાડવામાં આવે છે, નાચગાન કરવામાં આવે છે। જ્યારે હાલ તો 30 જેટલા સાગના લાકડાના સ્તંભ અને માટીના ઘોડા જંગલમાં સિંગલા ગામે લગાડવામાં આવ્યા છે। 200 જેટલા દીવાઓ પ્રગટાવવામાં આવશે અને પૂજા અર્ચના કરવામાં આવશે। અમારે વર્ષોથી ચાલતી આવતી બાપ દાદાની પરંપરા છે। આદિ અનાદિ કાળથી અમે પૂજતા આવ્યા છે। આદિવાસી એટલે કે પ્રકૃતિનું પૂજન, જેમ કે ચાંદો, સૂર્ય, ઝાડ બધું જ આમાં આવી જાય, એને અમે પૂજનારા છે। આદિવાસી જે અમારે બાપ દાદાને વર્ષોથી ચાલતી આવતી અમારી એક જાતની પરંપરા છે। આ દેવોને અહીંયા બેસાડવામાં આવ્યા છે। દેવોને એટલે કે એનો મતલબ કે ગામમાં અમારે સુખ શાંતિ રહે, કોઈ વાય આવે, વગરું આવે, કોઈ પીડા આવે, પનોતી આવે, એને અહીંયાથી પાછે ડગલે પાછો વાળે, અહીં ગામમાં કોઈ દુઃખ નહીં આવે, એના માટે અમે આને પૂજન કરીએ છીએ। જે અમારો દેવ છે બાબા સિંગલજા દેવ, દરેક ગામોમાં અમારે આદિવાસીમાં જુદા જુદા ગામમાં અમારી પરંપરા પ્રમાણે આ દેવને અમે પૂજીએ છીએ। અરે જે આ આદિવાસી સંસ્કૃતિમાં એવું છે કે અમે પ્રકૃતિને પૂજનારા છે। ઝાડમાંથી પૂજન થાય છે। આ સવલી સાગરનું લાકડું છે, આગળનું જે લાકડું કહેવામાં આવે, આદિવાસી પરંપરા મુજબ સાગનું લાકડુંને પૂજવામાં આવે છે। દેવ રૂપે એને બેસાડીને એની પૂજા કરવામાં આવે છે અને આ માટીના ઘોડા અર્પણ કરી જો કોઈને માનતા રાખવી હોય, કંઈક દુઃખ આવે, કંઈક પીડા આવે, કોઈકને કંઈ નોકરી માટે ગમે તે તમે માનતા રાખો, એ તમારી માનતા સક્સેસફુલ થાય ત્યારે માટીનો ઘોડો અર્પણ કરીને એની માનતા અર્પણ કરવામાં આવે છે। એટલા માટે મારું આ દેવોનું મહત્વ એ છે, એના માટીના ઘોડા એટલા માટે અર્પણ કરવામાં। ગામની અંદર 2016માં અમારી પેઢી બદલેલી, જેનો 9 વર્ષ થયા, ત્યાં એક નવો જુવારિયો ઈંદ પાછો કરવાનો આવે, જેનું અમારું આ એક પર્વ ઉજવણી છે 10 દિવસનું હોય। જુવારા સોમવારે નાખેલા, આજે આ રવિવાર થયો, હજુ 4 દિવસ અમારો ચાલશે, એટલે આ મોટો 10 દિવસનો અમારો પ્રસંગ હોય। પ્રકૃતિને લઈને આખું પૂંજન હોય બધું। એટલે હજુ અહીંયા આજે દેવોના ઘોડા કહેવાય એટલે સવારી આજે અમે એમની સ્થાપિત કરી છે। સવારી એમને આપીને અમે અહીંયાથી ગાતે વાતે અમારું પૂંજન કરીને અમે આગળ જવાના છે। હજુ આ પ્રસંગ અમારો હજુ 3 દિવસ એટલે કે બુધવારે અને ગુરુવારે પૂર્ણ થશે। સમાજને એના માટે આગળ કે કોઈ વજન તમારે જો કદાચ વ્યસન હોય એનાથી દૂર રહે, પછી માં મછલી છોડે, જે કંઈ બલીઓ આપતા, જે અમારે બીજો બી અહીંયા દેવ છે એમાં બલીઓની ચડે છે, તો જેની જે શ્રદ્ધા હશે, શ્રદ્ધા હોય, એની જે કંઈ એની માનતા હોય, રાખેલી હોય, એના પ્રમાણે જો એનું કામ થાય તો જે કંઈ એના મનથી માન્યું હોય એ પ્રમાણે એ બલિ આપી શકે છે। પણ અહીંયા જે છે આ જે નવા ઘોડા જે શેડ પર છે, અહીંયા કોઈ જાતની બલિ ચડાવવામાં આવતું નહીં, ઓનલી શ્રીફળથી જ અહીંયા કામ થાય છે। તમે શ્રીફળથી મનથી માનીને તમે જશો તો અમારો બાબાદેવ જે પૂર્ણ કામ કરે છે। અહીંયા તમે વ્યસન તમારે જો મૂકવું હોય તો તમે બાબાદેવને માનીને માનતા રાખીને કે નારિયેળ શ્રીફળ વધેરી જશું કે 5 નારિયેળનું શ્રીફળનું તોરણ ચડાવીશું, એ રીતે તમે વ્યસન મુક્તિ કરી શકો છો। ત્યાંથી તમે તમને બાબાદેવ ઓટોમેટિક તમારો અમુક દિવસોમાં